કઈ રીતે નક્કી કરશે કે આ હૃદય રોગ છે? તો ત્યાં પૂછવામાં આવે શું થાય કે ડાબી બાજુ છાતીમાં દુખાવો થાય, શરીર પરસેવો થઈ જાય, ગભરામણ થાય, ચક્કર આવવા. 35% લોકોને જે લક્ષણો હોતા હોય છે, 65% ને બની શકે સાયલેન્ટ હાર્ટ એટેક હોય, તમને કોઈ એવા લક્ષણો જ ના હોય, તમને ખાલી દાંતમાં દુખાતું હોય, તમને પેટમાં દુખાતું હોય, તમારો ખાલી ઘણી વખત જમણો હાથ દુખતો હોય, તો આ બધા બી હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. એટલે યુઝ્યુઅલી આવું કોઈ અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ લાગે જે તમને કદી ક્યારે થયેલું નથી, અથવા તો તમને ચાલતી વખતે દુખાવો થવા માંડતો હોય, શ્વાસ ચડવા માંડતો, એવા લક્ષણો આવવા માંડે તો તમારે ડોક્ટરને બતાવવું જોઈએ. કે ગેસમાં પણ દુખાવો તો થાય? હા, ના થઈ શકે. તો બંનેને જુદા કરી રીતે તારવીશું. યુઝ્યુઅલી જ્યારે ઓલ્ડ એજ પેશન્ટ હોય, ઉંમરલાયક પેશન્ટ હોય, અથવા જે પેશન્ટને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર લાંબા ટાઈમથી હોય, એવા પેશન્ટને રાત્રે અચાનક એસિડિટી જેવો દુખાવો ઉપડે છે એક જ દિવસ, જે વર્ષોથી ચાલે, તો એને પહેલો આપણે હાર્ટનો માનીને બાજુની હોસ્પિટલમાં જઈને ઇસીજી કરાવવો જોઈએ. રિપોર્ટ જો નોર્મલ આવે, બ્લડ રિપોર્ટ નોર્મલ આવે, ટ્રોપાઈ, એના પછી તમે એને એસિડિટી માની શકો. ડોક્ટરે પેશન્ટે જાતે નક્કી કરી જ ના શકે આ શેનો દુખાવો છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આમાં ફર્સ્ટ ઇસીજી નોર્મલ આવે અને બીજો ઇસીજી એબનોર્મલ આવી શકે, તો એનો પર્ટિક્યુલરલી ક્રાઇટેરિયા હોય છે. એ વખતે બીપી શું છે, એ વખતે લોહીના રિપોર્ટ શું છે, એ મિક્સચર કરીને 3-4 કલાક પછી ખબર પડતી. એટલે કોઈ બી અનયુઝ્યુઅલ વસ્તુ તમારી જોડે થઈ રહી છે, ચક્કર આવવા માંડ્યા છે કે દુખાવો થયો છે, તો ઓબ્વિયસલી જાતે નક્કી કર્યા વગર ડોક્ટરને મળવું જોઈએ.